અત્યારે મિત્રો પરસેવો રેબઝેબ થઈ ગયો છું, કારણ કે ગરમી એટલી થાય છે અને તમને એમ થાય કપડાં કેમ બદલી ગયા. તો હું ભઠ્ઠો પાતો છો ને એટલે પાણીમાં થોડું કામકાજ હતું ભઠ્ઠે, એટલે કામમાં પરસેવો વળી ગયો અને વરસાદ અંધારેલો છે ફૂલ. તમને બતાવું, મને એમ લાગે આજ ધોઈ નાખતી, એમ ભૂકા કાઢ નાખે એટલો વરસાદ પડશે એવું લાગી રહ્યું છે મિત્રો. તમને બતાવું કેટલો વરસાદ પડે છે. જો આમ તો પતરા નેવા ધારું થઈ ગયું, પતરાની રમતી થઈ જતી હોય નેવા ધારું, પણ વરસાદ સારો છે. અને આજે એમ લાગે આ બધા ખેડૂત શાંતિથી આમ શ્વાસ લે કે હા હવે વરસાદ થયો. એમ એક અહીંયા અમારા જો ફઈબા ઊભા છે, પહેલાં તો એ વાત કરું. અહીંયા આમ તો ફઈબા ઘણા માસી પણ કહેતા હોય છે, ઘણા ફઈબા કહેતા હોય છે. અહીંયા અમારા ખારામાં 2-3 ફઈબા ઊભા જ હોય દરોઈ માટે. ત્યાં અત્યારે દેવળીએ ધારમાં લહેરગીરી બાપુનો અહીંયા પણ આશ્રમ છે દેવળીએ ધારે, અને એક છે કોટિયા, જબરદસ્ત કોટિયા આશ્રમ છે. અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે તમને ફરવા કરવાની મજા આવે એવું છે આશ્રમ, જોરદાર. અને આપણે મિત્રો હવે પહોંચી ગયા છીએ કુંઢેલી. તો અહીંયા છે તે નાગનાથ મહાદેવનું મંદિર પણ છે રસ્તામાં. તો જય ભોળાનાથ કોમેન્ટમાં લખી નાખજો કુંઢેલીવાળા વિડીયો જોતા હોય તો, બરોબર છે. કારણ કે આજે હું એની બાજુમાં જ અમારા ભાવેશભાઈ સોલંકી સ્ટાઇલનું મોટું જબર કારખાનું કર્યું છે. જોવો તમે, જોરદાર છે. અને આ છે તો આપણો કુંઢેલીનો વળાંક છે મિત્રો. અહીંયા ગણતરમાં આવી ગયા છે. અહીંયા રામાપીરનું મંદિર છે જોરદાર. તો અહીંયા પણ રામાપીરના દર્શન કરજો મિત્રો. જય રામાપીર લખી નાખ્યો. અને જો 8:30 વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો તમારા બાપા સીતારામ હોટલ છે જોરદાર, બરોબર છે. જો અને આ સાથે આપણે એટલો ભઠ્ઠો છે, અને અહીંયા સાથે આપણે બાપા સીતારામ હોટલ છે. અને આપણો ભઠ્ઠો આવી ગયો છે અહીંયા. હલો મિત્રો, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે પણ એકદમ મજામાં છે. ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે અમારા ઈટુના ભઠ્ઠા તરફ. ઠાઠીસ રાજપરા તળાજાથી નીકળી ગયા છીએ અને આપણે ખારામાં પગવા આવી ગયા છીએ. અને આપણે જઈ રહ્યા છીએ રાજપરા ઈટુના ભઠ્ઠે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહી ગયો. અને તમને આજે એક અહીંયા અમારા જો ફઈબા ઊભા છે, પહેલાં તો એ વાત કરું. અહીંયા આમ તો ફઈબા ઘણા માસી પણ કહેતા હોય છે, ઘણા ફઈબા કહેતા હોય છે. અહીંયા અમારા ખારામાં 2-3 ફઈબા ઊભા જ હોય દરોઈ માટે. અને જે આપો એ લઈ લે છે, એવું કાંઈ નથી કે લોટ જ કરે. પણ કરક એવું બને કે કોઈ સાધન હોય નવું લાવ્યા હોય જોડાયા હોય તો લોટ કરતા હોય છે. પણ એટલી જીદ કરે છે ને કે વાત કરો. તો મિત્રો એના વિશે આપણે બીજું કંઈ લાંબુ તો નથી કહેવું, પણ અમુક લિમિટમાં હોય ને તો એને આનંદ આવે ને આપને દેવાવાળાને આનંદ આવે. તો મિત્રો આના વિશે જરાક કોમેન્ટ કરી દેજો અને હું તમને બતાવું. લગભગ તો અહીંયા અત્યારે હશે જ તે. અને આપણે પગ્યા છે ખારામાં. તો હું કહેતો કે આપણા ફઈબા ઊભા છે, એટલે ઊભા છે અત્યારે હાલમાં, અને દરરોજ માટે ઊભા હોય છે. જો કે અત્યારે કોઈ લોટ તો કરતા નહીં, જે આપી લઈને વ્યાજ જતા હોય છે, લઈ લેતા હોય છે. તો જો અત્યારે અહીંયા ઊભા છે 2 ફઈબા છે અત્યારે હાલમાં. અને અમારે તો ટ્રેક્ટર ભરીને આવ્યું છે ઈટુનું, એટલે અમારે મનુભાઈ ડીમફૂલ મારી દીધી છે. અને અહીંયા હાલમાં જો ફઈબા 2 ઊભા છે આગળ. જોજો તમે શું ચાલી રહ્યું છે. ફઈબા જો ડિસ્કો કરે છે. તો મિત્રો અત્યારે આપણે એને 5-10 રૂપિયા આપ્યા. આ જો કે અત્યારે લઈ લે કાંઈ ગમે આપો રાઈ કોઈ. પણ 2 વ્હીલ 4 વ્હીલ લઈને નવા નીકળે તો 4 વ્હીલ નીકળે 500-1000 રૂપિયા લે, ફરજિયાત લે. તો મિત્રો અત્યારે મેં એને કીધું, જો કે ભાઈ વિડીયો નથી લીધો એનો, અને આપણે લેવાય નહીં, બરાબર. આપણે કોઈની ઓલું ન કરાય. પણ આ તો આપણે એક વાત કરીએ કે પ્રેમથી જે આપતા હોય ને ભાવથી, એ લઈને એમાં વધુ આનંદ આવે. કારણ કે દેવાવાળાને આનંદ આવે અને લેવાવાળાને. તો એ એમ કે લોટ કરે 500 રૂપિયા જ આપો, તો કેમ ભેગું કરવું, બરોબર છે. હવે 2 વ્હીલ લાવ્યા હોય તો હવે ત્યાં 1000 રૂપિયા ભરીને લાવ્યા હોય, હપ્તા શરૂ હોય આપણે, બરોબર. ન્યાય કે રોકડા ન ખખડાઈ દીધા હોય, ન્યાય આપણે હપ્તે લાવ્યા હોય. હવે 1000 રૂપિયામાં અમુક ઘણા લોકો એવા હોય, નાના માણસો હોય, બરોબર. હવે 5-6 હજાર રૂપિયા હોય ખિસ્સામાં, બરોબર. માંડ પેટ્રોલનું કરતા હોય. અને એવા લોકો જો પ્રેમથી 100-200 રૂપિયા આપતા હોય તો લઈ લેવા જોઈએ, બરોબર. પછી એમાં લોટ ન કરવાની હોય. તો મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં કરી દેજો. જો કે આપણે ક્યાંય વાંધો નથી, જે જેને મોજ હોય જે ગમે એટલા દે, બરોબર છે. આ તો અમારે એક બન્યું હતી એવી ઘટના મેં તમને કીધી.
અને હકીકતમાં તો મિત્ર એ છે કે હકીકતમાં એવું છે, તમે બધા જોઈજો, તમે ગમે એના પ્રસંગ આ તે હોય તેવું બનતું હોય છે ઘણી વખત, પણ લોટ કરવાની રીતે કરતા જ ન વાંધો આવે. તો મિત્રો આપણે પગ્યા છે અત્યારે દેવળીય ધારમાં લહેરગીરી બાપુનો અહીંયા પણ આશ્રમ છે દેવળીય ધારે, અને એક છે કોટિયા, જબરદસ્ત કોટિયા આશ્રમ છે. અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે તમને ફરવા કરવાની મજા આવે એવું છે આશ્રમ, જોરદાર છે. અને અહીંયા દેવળીની ધારે પણ એક આશ્રમ છે, અહીંયા પણ બહુ સરસ આશ્રમ છે. જુઓ તમે, અમે તો દરરોજનો આ રસ્તો છે તળાજા પાલિતાણા, એટલે અવારનવાર દરરોજ અમે દરરોજ નીકળતા, અવારનવાર નહીં પણ દરરોજ માટે નીકળતા હોય છે. જો આ સામું બતાય તે હવે આશ્રમ છે લહેરગીરી બાપુનો કોટિયા. કોટિયા હું અહીંયા દેવળીએ ધારે, અને બીજું આશ્રમ છે તે કોટિયા છે એ ડુંગરની ગાળીમાં. તો આશ્રમ છે જો અહીંયા જોરદાર, જો આ છે ને આશ્રમ છે આખું. અને આપણે અત્યારે શું છે કે કેમેરો ફરે એમ નથી, કારણ કે આપણે કેમેરો સોંડાડી દીધેલો છે, બરોબર છે, એટલે એ કાંઈ હલે બલે નહીં ત્યાંથી, એટલે માગો પાછો ન થઈ શકે કેમેરો, નહીંતર ટેરિંગ ઉપર હાથ ન રાખી કે ને આપણે, એટલે બધું જોવું પડે. એટલે આ તો સ્ટેન્ડ લાવ્યો છું ને, એટલે એક વિડીયો આ રીતે ઉતારું કેમ થાય મિત્રો, કેવો લાગે તો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર છે મિત્રો. અને આપણે મિત્રો હવે પગ્યા છીએ કુંડેલી. તો અહીંયા છે તે નાગનાથ મહાદેવનું મંદિર પણ છે રસ્તામાં. તો જય ભોળાનાથ કોમેન્ટમાં લખી નાખજો કુંડેલીવાળા વિડીયો જોતા હોય તો, બરોબર છે. કારણ કે આજે હું તળાજાથી નીકળ્યો તો બધા ગામડા વચ્ચે આવતા જાય છે, લેતો જાઉં છું. આજે વિડીયો આ રૂટનો જ બનાવવાનો છે આપણે, જુઓ તમે. અત્યારે કુંડેલી પહોંચ્યા છે બસ સ્ટેશનમાં. આમ જાય છે ટાઢાવાડ રસ્તો અને આમ જાય છે ઘાટવાળા રસ્તો. હવે એનાથી આગળ આપણે વટી ગયા છીએ. અને વાતાવરણ તો વાદળછાયું છે, એટલે વરસાદ આવવાની ગણતરી તો છે, પણ આવી જાય તો સારું એમ છે, કારણ કે અહીંયા કોરું ધાકોર છે, ધૂળે ધૂળે છે, એવું છે બધું. તો મિત્રો કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો જરાક કહેજો કોમેન્ટમાં. હવે આપણે આવી ગયા છીએ કુંડલીની નેરે. અને કુંડલીની નેર છે આપણે ચેત્રુજી નદી જે નીકળી ને, ચેત્રુજી ડેમ, એમની નહેર જે નીકળી ને ડાબા કાંઠા જમણા કાંઠા. હવે આપણે લગભગ આ ડાબા કાંઠાની નહેર છે એમ કે ડાબા કાંઠાની, બહુ મને ખ્યાલ નથી, પણ હવે લગભગ તો આપણે આ ડાબા કાંઠાની જ થતી છે, જમણા કાંઠાની. હવે મને બહુ ખ્યાલ નથી મિત્રો ક્યાં કાંઠાની હોય, તમે કહેજો કુંડેલી નેર. અહીં જો આવા કુંડેલી નેર આવી ગઈ છે, આ છે તે કુંડેલીની નહેર છે. અને અહીંયા તમને બતાવું કેમેરો ફેરવીને કદાચ, એની બાજુમાં જ અમારા ભાવેશભાઈ સોલંકી સ્ટાઇલનું મોટું જબર કારખાનું કર્યું છે, જોવો તમે, જોરદાર છે. અને આ છે તો આપણો કુંડેલીનો વળાંક છે મિત્રો. અહીંયા ઘણી વખત એક્સિડન્ટ નાતે થતો હોય મિત્રો, પણ વળાંક જોરદાર છે, એટલે ધ્યાન રાખવું જોઈએ વાહન હાંકવાવાળાને બધાને, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. અને વાહન વળાંકમાં હંમેશા ધીમું પાડી દેવું. વળાંકમાં હંમેશા વાહન તમે ધીમું પાડી દેવું જોઈએ, અને જેટલે આપણો કાબુમાં રહેતી પ્રમાણે નાખો તો ઓછો વાંધો આવતો હોય છે. તો મિત્રો અત્યારે આપણે પગ આવી ગયા છીએ તો ઠાડેશ વસાળા કુંડેલી વસાળા છે. અહીંયા એક લાદેશ ને ઓલા સ્ટાઇલનું કારખાનું હતું, અને અહીંયા જે ભાવેશભાઈ બીજે કારખાનું હતું એકની એ ફેરવી નાખ્યું છે હાલમાં, અને અહીંયા કુંડેલી લઈ લીધું છે. અને ઠાડીશ જે કારખાનું હતું ને સ્ટાઇલનું, આપણે એનો વિડીયો બનાવવાનો છે, પણ સમય નથી મળતો એવું છે. જવું છે ત્યાં એક દિવસે, અને હમણાં અષાઢી બીજનું ઉદઘાટન કર્યું છે. આમંત્રણ હતું પણ આપણે ન જઈ શક્યા, કારણ કે અમારે એક બહાર જવાનું હતું રાજકોટ કામેથી, એટલે આપણે ન જઈ ગયા. મિત્રો જરૂરથી જાઓ અને તમને આખા કારખાનાનો વિડીયો બતાવીશું, હું એણે આયોજન કર્યું, કઈ રીતે આખું કારખાનું છે, કઈ સ્ટાઇલ છે, શું છે અંદર, તો બધું માહિતી તમને આપીશ. તો મિત્રો વિડીયો બન્યા રહી ગયો. અને હા, હજી એક વખત અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, અને સપોર્ટ કરતા રહીજો મિત્રો. અને આપણે તમને ઘણી વખત હું કહું છું કે આપણે અર્નિંગ આવે ને એ કાર્ય બધું કંઈક સેવા વાપરવાનું છે, પણ આવે ત્યારે જ
હજી તો શું છે કે આપણે પહેલાં શરૂઆત સેવાની કરી નથી એટલે તમે સપોર્ટ ન કરો, એ તો ખ્યાલ જ હોય બધા દર્શકોને. પણ તોય મિત્રો તમને જાહેરાત કરું છું ફરી એક વખત, આપણે અર્નિંગ શરૂ થઈ ગયું છે ફેસબુકમાં ને બેમાં, બરાબર, યુટ્યુબમાં તે. તો સપોર્ટ કરતા રહી ગયો અને આ પૈસા આપણે બધા સેવામાં જ વાપરવાના છે. શું છે આપણને આનંદ છે એમ, બસ મોજ શોખ છે વિડીયો બનાવવાનો એટલે બનાવીએ છીએ. અને આપણે મિત્રો હવે આવી ગયા છે ઠાડેશ. જો તમે આ ઠાડેશના પાદરમાં આવી ગયા છે. અહીંયા રામાપીરનું મંદિર છે જોરદાર. તો અહીંયા પણ રામાપીરના દર્શન કરજો મિત્રો. જય રામાપીર લખી નાખ્યો. અને જો ઠાડેશવાસી વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને આપણે આ ઠાડેશનું પાદર છે, બરોબર છે. બધાને મિત્રો ખ્યાલ જ હશે આ રૂટ ઉપર હાલતા હોય, પણ આ તો આજે આખે રૂટ લઈ લીધો છે મેં તળાજાથી રાજપરાના પાટિયા સુધી, બરોબર છે. આપણે ભઠ્ઠા સુધીનું લોકેશન તમને આજ બધું બતાવી દેવાનું શું, રોડનો નજારો ઠેઠ સુધીનો, કઈ કઈ જગ્યાએ ઓહો વસ્તુ છે તે જોવો તમે. અને આ છે તે ઠાડેશ ગામ છે, મતલબ ગામને વસાળે રોડ નીકળે છે, બે બાજુ ગામ છે. અને ગામ તો એક બાજુ બધું છે ને એક બાજુ થોડું છે. મેન રોડ ગામની વસાળે છે એમ કહેવાય ને. અને મિત્રો જો ઠાડેશમાં તમે આવો ને એટલે તમે પાવભાજી ખાતા હોય ને તો મિત્રો અહીંયા પાવભાજી અમારા બહાદુરભાઈની બહુ વખણાય છે. અને ઠાડેશ વાસીનું બધાને ખબર જ છે, ઠાડેશના રહેવાસી છે. અને હવે આપણે નીકળી ગયા છે ઠાડેશ બહાર. હવે આપણે પગવામાં આવી ગયા છીએ ઢાળે, એટલે કે અમારે તો અહીંયા ઠાડેશ સ્લિંગ સેન્ટર એટલે કે દૂધ ડેરી છે અહીંયા જોરદાર મોટી ઠાડેશમાં અમારે, બરોબર. તો અહીંયા આવેલી છે. અને ઠાડેશ વાસીઓને આજુબાજુના ગામડાવાળાને દૂધવાળાને બધાને ખ્યાલ જ છે. બધી અહીંયા બોલેરા પિકઅપ ઊભા છે, ત્યારે સમય થઈ ગયો છે. દૂધ બધા આવે છે ગાડી ભરી ભરી, તો બોલેરામાં જાજુ ભાગ દૂધ આવતું હોય છે, બરોબર છે. આજુબાજુના ગામડામાં બધેથી અમારા આ ડેરી જ બધું ભેગું કરતા હોય છે. પછી આજે ટાંકો ભરીને જતું હોય છે. હવે આણંદ જતું હોય કે ભાઈ બે ક્યાંક જતું હોય ત્યાં સપ્લાયર થતું હોય છે. તો આપણે અહીંયા આવી ગયા છે હવે ઇન્ડિયન પેટ્રોલ પંપ. અમારા મુન્નાભાઈનો પેટ્રોલ પંપ છે અહીંયા બતાવું. અને અમારે ડીઝલ પેટ્રોલ ખરીદી બધા પેટ્રોલ પંપ જ અહીંયા છે ને, પેટ્રોલ પંપ છે મુન્નાભાઈ, બરોબર છે. અને હવે અમારા ઈટુના ભઠ્ઠા શરૂ થઈ જાય બધા. આ અમારે નાના ભાઈનો ભઠ્ઠો છે ઈટુનો, બરોબર છે. તમને આખું તો નહીં બતાવ્યું કારણ કે મોબાઈલ ફ્રી ન હોય કે મારે. અહીંથી બધા ઈટુના ભઠ્ઠા શરૂ થઈ ગયેલા છે ઠેઠ સુધી. હવે રાજપરાના પાટિયા સુધી ઈટુના ભઠ્ઠા જ રહ્યા શરૂ. હવે આપણે આપણા ઈટુના ભઠ્ઠા પગવા આવી જાવ, કારણ કે અહીંથી બધા ભઠ્ઠા છે થોડાક હાલો એટલે આપણે ઈટનો ભઠ્ઠા આવી જાય. હવે આપણે પગી ગયા છીએ આપણા ઈટના ભઠ્ઠે. અહીંયા છે તો અમારા બાપા સીતારામ હોટલ છે જોરદાર, બરોબર છે. જો અને આ સાથે આપણે ઈટનો ભઠ્ઠો છે, અને અહીંયા સાથે આપણે બાપા સીતારામ હોટલ છે. અને આપણો ભઠ્ઠો આવી ગયો છે અહીંયા. આપણે પગ્યા સીટ આ છે, આમાં આપણો ઈટનો ભઠ્ઠો છે. આપણે પગ્યા આપણે હોડી હવે, બરોબર. આપણે આવી ગયા ભઠ્ઠા પાસે. હવે આપણે ગાડી કરી નાખવાની છે. અહીંયા પાર્કિંગ આ છે આપણું ઝૂંપડું. તમે ઝૂંપડું તો જોયું જ છે, બરોબર છે. આપણે અહીંયા કરી નાખી ગાડી પાર્કિંગ મિત્રો. હવે આપણે આવી ગયા છીએ ઝૂંપડે આપણા. હવે મિત્રો તળાજાથી ઠાડેશથી રાજપરાના પાટિયા સુધીનો સંપૂર્ણ વિડીયો પાલતાણા ચોકડી પાલતાણા ઓલા હાઈવે પુલથી તે ઠાડેશથી આપણે રાજપરાના પાટિયા સુધી સંપૂર્ણ વિડીયો તમને. અત્યારે મિત્રો પરસેવો રેબઝેબ થઈ ગયો છું, કારણ કે ગરમી એટલી થાય છે. અને તમને એમ થાય કપડાં કેમ બદલી ગયા, તો એમાં ભઠ્ઠો પાતો છે ને એટલે પાણીમાં થોડુંક કામકાજ હતું ભઠ્ઠે, એટલે કામમાં પરસેવો વળી ગયો. અને વરસાદ અંધારેલો છે ફૂલ, તમને બતાવું. જુઓ તમે ફૂલ વાદળ જામેલું છે, કાળું બીબાન જેવું. અને આવવાની તૈયારીમાં છે, અને ફૂલ આવશે મને એમ લાગે ભૂકાશ કાઢી નાખશે આવી જ છે. એટલે કારણ કે અમારે અહીંયા આવ્યો જ નથી વરસાદ, અને આવેલી એટલી બધી અંધાર છે. જુઓ તમે કાળું બીબાન જેવું વાદળું ચડેલું છે જુઓ. અને આવી જાય તો સારું એટલે સુધી છે. અને સાંટા શરૂ થઈ ગયા છે, એટલે આવશે તો ખરો. જુઓ તમે અમારી ફોર વ્હીલમાં બતાવી લો, જો સાંટા શરૂ થઈ ગયા છે. જો આવી ગયો વરસાદ. હાલો તો આપણે વ્યા જઈએ. આવવા મીડો છે, તો મીડા સાંટા મીડા આવવા. તો હવે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધારા, ધીમે ધીમે.
મને એમ લાગે પવન ફૂલ છે એટલે વરસાદ તો જોર છે આવશે એવું લાગે છે ને ફૂલ. જો હવે આવ્યો વરસાદ. હા આવ્યો ને હવે પવન લઈને આવ્યો છે વરસાદ અને મને એમ લાગે આજ ધોઈ નાખશે એમ ભૂકા કાઢને છે એટલો વરસાદ પડશે એવું લાગી રહ્યું છે મિત્રો. તમને બતાવું કેટલો વરસાદ પડે છે. જો આમ તો પત્ર નેવા ધારું થઈ ગયું પતરાની રમતી થઈ જતી હોય નેવા ધારું પણ વરસાદ સારો છે અને આજે એમ લાગે આ બધા ખેડૂત શાંતિથી આમ શ્વાસ લે હા છે હવે વરસાદ થયો એમ. કારણ કે અહીંયા અમારે રાજપરા સાડી બાજુ આમ તો રાખડી માંડીને તે દેવળીને ધારથી વળી પર માખણી ખારા સુધી વરસાદ સાવ ઓછો છે ઝાપટે ઝાપટે આવતો અહીંયા ઓછો વરસાદ અત્યારે પુષ્કળ પડી રહ્યો છે વરસાદ. જુઓ તમે અત્યારે ફૂલ વરસાદ છે અને આપણે આ ભાટી પાઈ દીધી છે આજે જ પાઈ પાણીથી. આંબલી વરસાદ પુષ્કળ અંધાર છે ને વરસાદે સારો છે અને વરસાદ સારો પડી રહ્યો છે. ઘડીકમાં પાણી ધોળતા થઈ ગયા છે અને જો પતરામાં પાણી તેમાં તો એવા બંબા પડી રહ્યા છે. હા અને હવે ભૂકા કાઢે એવું લાગે છે વરસાદ.